આ શિકાર હું કરું છું એ ખબર પડતી નહીં. આ શિકાર બોમ્બમાં બેહી રહેવા જોઈશું કે હું કરવા જોઈશું. હવારેનો ચોપડો લઈને જોઈશું. આ કેટલા દાડાથી આખા ગામમાં ડુંગળી હાઈટ કટ્ટો આલી દીધી હે. હજી મને રૂપિયો આલ્યો નહીં. અમુ આનું ઠેકાણું નહીં. આનું ખરું ને અરે હાથના છૂટા છે પાછો. ના તો આજ તો હિસાબ જ માગી લેવો છે. કેટલા પૈસા ઉઘરોની લાયા ઓન પાછું ઠેકાણું નહીં. આ તો ગમે તે ઉડાડી મેલાયો છે. ગમે તે કઈ ના તો હિસાબ તો માગે જ લેવો છે. યો ઘેર બધે શાંતિ છે. શિકાર બોલો છો શિકાર ગોમત જઈ જઈ બીજું કોઈને વાતો વળી જતો છે. આ તો વાતો રહ્યો છે. એક નંબરનો સોલન બીજું કોઈ નહીં. અમે 1400 નો માર ગોરી અને હું કહું છું આ જે પૈસા ઉઘરાઈ લાયા ને એરે તારી મમ્મી અંગાતી બોલી ના દેતો કે બધા પૈસા આલ દીધા છે. એ હિસાબ તમારે રાખવાનો. તમારા જે કહેવાય ને મારા મમ્મી કહેવાનું. અલ્યા. હું બોલવાનો નહીં એક શબ્દ એ. હાલ હિસાબ નહીં આલવાનો મૂર્ખા ખબર નહીં પડતી. હા પણ તમારા જે કહેવાય કેજો. તમે બોલશો એ હું બોલ્યો છે. લે આ પૈસા ખરા ને હા. જો આમ તો ઘેર જહું ને કે પૈસા હા. નહીં આલ્યા કોઈને ખબર મારી વાત હા. તો તારી મમ્મી ખરે ને મને ફેદી લે હા અને તારા પહાણ હોય ને તો ફેદા નહીં. આ પૈસા કરા ને કાલ આયોજન જુદું હતા તારા મામાનું. મારા પહાડ ઓછા થઈ જાય પડી જાય ને પાછા તમે ઝઘડા કરો ખોટા. પણ વર રાજ છે તો પૈસાનું કામ છે. પૈસાનું કામ બધા સર. અત્યારે જેટલી મજૂરી કરે છે તોય રૂપિયા ભરતા નહીં અને આપણા ખિસ્સામાંથી પડી જાય એટલે ઝાટકો વગર તારા મામા આટલો. વાત સાચી છે મામા. મિયા કોઈ ગોડો નહીં તે પાણી નાખવું પણ પૈસા કમ્પ્લીટ હતા અને શિકાર છે વખત ઓછા થઈ જાય કોઈ ખબર નહીં. તારી મમ્મી ને જઈને હું કહેવાનું ખબર છે કે મમ્મી બધાના ઘેર બેસીએ છીએ ને તો બધા પાણી પોય છે ચા પોય છે પણ રૂપિયો કોઈ હાલતું છે નહીં. બતાવું છું. હા એમ જ કહેવાનું. એ કઈ હલવા વાળો જે આવ્યો નહીં પૈસા. અને તારી મમ્મી ગામમાં જવાની નહીં કે ખબર પડવાની નહીં કે બધા પૈસા હાલે છે એવું. કશો વાંધો નહીં કહેવાનું જ નહીં ને કે પૈસા આલ્યા એવું. અત્યારે આપડે તારી મમ્મી ને કહે કે કોઈ રૂપિયા હાલતું નહીં. એના કરતા તો કે બીજા ગામ વેચાય હોત ને તો જલ્દી પૈસા પટી જોત કે. તમે કહેતા હતા કે ભણા ગોમમાં વેપાર કઈ ના છે. ભણા, ગોમનો વેપાર કેવો હોય મને ખબર હોય. તમારા ગોમમાં કેવો વેપાર થાય. આ પૈસાનું ખરું ને આયોજન જુદું છે ને આ પૈસાનું આયોજન તારા મોમો કરશે ને કાલે તારી મમ્મી ખુશ થઈ જશે કે કોઈને પૈસા આલે નહીં ગામમાં અને તારા મોમે આ કર્યું. કાલ જુદું નાટે કશે. કશો વાંધો નહીં બોલશો નહીં. હા હા. રોટલા બોટલા છે કે નહીં? એ ભગવાન. એ ભણા તૈયાર છે હર ભણું. ખાઈ લઈએ બેહો થોડી એટલો વાર. ખાડા પૂરવા હેડ. હજી બાકી છે શાંતિથી બેહો અને રોજ ગોમત ઘેર રહીને તને હું કરું છું વાતોમાં વરો તો નહીં કરતી ને. તમે ગોમત જઈને હું કરો છો એ કે મને લ્યો અમે તો ગામમાં જઈને જોડે બેહીને ના આવતા હોય ખબર નહીં. ચોપડો લઈને રોજ હવારે નીકળી જશો તો ઉઘરોની શેટલી લાયો કયો. એટલે કોઈક ના હાલે તો હું કોકરી દબાવીને મને હિસાબ આલો ઉઘરોની શેટલી લાયા. મમ્મી ઉઘરાણી જે છે ને જતા વેશ લોટો ભરીને પાણી પી દી ઠંડુ. પછી પાણી પીરી એટલે પાછા બે રકેબીઓ ચા બનાવી દી. અત્યારે માણસો ખરા ને બહુ પોલિસી વાળા થઈ ગયા છે. કોઈ બી ઉઘરણી આવે ને એટલે આવકારો મીઠો આલે અને એક ગ્લાસ પાણી પી બે રકીબી ચા પીવે એટલે આગળ કોઈ બોલી જ ના જ છે. હું તમને ચા પીવા મોકલું હોય છે. ચા પીવા મોકલું છું કે તું પૈસા ચા પીવા નહીં મોકલતી મને ખબર છે ઉઘરાણી મોકલે પણ કોકના ઈ પૈસા હોય કે ના હોય પણ અત્યારે ખરા ને આવકો મંદી નહીં. અત્યારે હાલ પૈસા ઓછા છે. અને જેના હું ગામનો પાસે છે. સરપંચ છું એટલે ક્યારેક ઉઘરાણી તો કરી ના હકો. આ બધી ઊંધાઈઓ તમે જ કરીશ. ઘેર ઘેર બધાની કટ્ટો નાખી દીધો પૂછ્યા વગર. જોઈને ભણા વરીને ટોપલો મારા ઉપર નાખ્યો ને આ બધું તમે જ કરી શકો. તારામાં ઠેકોનું નહીં. હું કહેતો હતો કે બજારમાં વેચાઈ ગયા તો પૈસા છૂટા થઈ જાય તું હારી થઈ જઈ. છગનભાઈ ને આલો મોહનભાઈ ને આલો એ તો રોજ આલી જશે. એ તો બધોની કટ્ટો મેં લાયો છે. મારા મોં માથું હું લેવા પારા છો ખોટી. પણ મમ્મી ગામમાં ખરા ને કોઈ વસ્તુ હલાય ના એટલી ખબર પડે. ભણા આ ડુંગળી આલી ને મોટી ભૂલ કરી દા. અમુ તો ભટાવાઈએ ને એક ભટોય કોઈને આલો છે નહીં ગામમાં જો બધો બજારમાં જ પકડવાનો. પણ હાલી દી તાણે કે પૈસા ગાલીને બેહી જાય પૈસા અમે કોણ હાલો. થોડી ઘણી તો ઉઘરાણી આવી છે ને. થોડી ઘણી કશું નહીં આવ્યું. જે આવી ફેદી છે. લે ફેદી લે ભાઈ પાઘરીમાં તને ગાલે આવે કે પૈસા વિશ્વા નહીં આવતો. પણ તમને શરમ પૈસા પાછળ હું પડી જઈશ. પણ પૈસા આપણે મજૂરી નહીં કરી. હા ચાલ છે આપણે ઘેર ખાવાનું હું પછી. એટલે તારે પૂછ્યા મારે ભૂસે નહીં મળતી પણ આ બધું લઈ લીધી ડુંગળીઓ. આમ
પૈસા તો આપણે લેવા આલસી બાપરા માણસો અત્યારે ખરા ને બધાને આપણા જેવું જ હોય પણ આ. એટલે વાયદો કરે છે 2 દાડા પૈસા પટી જાય. હા, તો બેન કરી દો. હા, ઓવે બાપરે હોય તો. મજૂરી નહીં કરી. પૈસા કાયદેસર ના લેવાના છે, ગમે તેવો છે તો મેળવાનો નહીં. હું આવશે તો ડુંગળીમાં. મારી સુનતી જ છે કા? ભણા પણ કહી દેજે આ જીવણીઓ શું બોલતો જ લેવા આવ્યા તાને. અને અત્યારે જીએ છે ને એટલે તો ઘેરે હોતો નહીં. જીવણિયાનું હાટું નહીં, ગામમાં જેટલા ડુંગળી લઈ જાય ને એ બધા ડફણો જ છે. જેના એ ઉઘરાણી જે નહીં કર હમણાં 4 દાડા પછી એટલે મેં કીધું ના હોય તો મહિના આલજો બધા. અને જીવણીઓ તો કે હજી તો મારી ભેંસ વિવાય ને અને દૂધ ભરાવું ડેરી અને પગાર આવે તાને આલશું. હવે શાનો પગાર આવે, શાની ભેંસની વાય? અમે તો એને ડોસીને ખબર છે ને વિવાહવાની છે. આમ આપણે શી ઘેર તારીખ લખી છે કે જીવણિયાની ભેંસ આ તારીખે વિવાહ અને આ તારીખે પગાર આવશે. આપણે એવું કોઈ જોવાનું ના હોય. આપણે તો પૈસો નો તેડી. એ અરે ત્યાં પણ કરે ને આપણા ખરા પથરા નેસે તો ઓગરી રાગે રાગે કાઢી લેવું. અમે છેતરાવાનું નહીં. આ ડુંગળીનો હિસાબ પટી જાય ને એટલે ગામ વાળા કશું હાલવાનું નહીં વેચાતું. 100 રૂપિયા ઓછા હોય તો ચાલો, પણ ગોમમાં કશું હાલવાનું નહીં. વાત સાચી કરી ભણા બાજુના ગામમાં વેચાયા હોત ને તો અત્યારે ખરા ના ભરવું ના પડે તારા મામા. રોકડા પૈસે વેપાર કરાય, બાકીમાં ધંધો ના કરાય. આપણા ચંપલ ગવાનો શેરી તમને જોર આવે છે બાજુના ગોમમાં જતા. અરે ને કે સરપંચ થઈ ડુંગળા વેચવા જવાનું લઈ લીધા ને પૈસા બધા પાણથી. અલે ચિંતા કરશો ને કે ગામમાં હાલે છે લે ખાઈને તો હાલશી કા. હું ચિંતા ના કરો, પૈસા ના જોવું ઘરમાં એમના હેડા છે બધું. લાંબા મેળવાનું નહીં ઘરમાં કશું. હેડા છે કશું પૈસો વગર. મને ખબર હતી ભણા અરે હોભરવું પડશે મારે હોભરવું પડશે. તમે ખાઈ લો, હેડો રોધેલું જ છે. આમાં હું ખાય આવતા ને આવતા ખવડાવી દીધું ને નાસ્તો કરાવી દીધો ને અરે રે, હું કઈ જાય મોની મો તો તારા મહાભારતમાં ને આ મહાભારતમાં તો ડુંગળીઓ વાળી એટલે ડખા પેઠા ભણા હેર છે મગજ ફેસ કરી આવવું પડશે. ખેતરમાં ઓટો મારી આવવું પડશે. આવીએ છીએ હેતમ જઈને ખરો. આ માણસનું શું કરવું છે કે હું કરે છે? બોલો હપુશે ઉઘરોને લાવતા નથી. પવન શું કરવાનું? અને હવારે ચોપડો લઈને મુકડે હેતરમાં કોમું છો. તે ફટે કે મારે ઉઘરોને જવાનું છે. આ ઉપરી જા બે જણા. શેરી. હા, આ સરપંચના ઘેર જતા હોય છે વળી ડુંગળીનું કટ્ટું પડ્યું હોય ને તો મારા માહો ચરના ફોન કરે છે કે ડુંગળીનું કટ્ટું મોકલાવો, પણ શોથી મોકલાવો? સરપંચના ઘેર હોય ને તો પૂછી લઉં વળી એકાદું કટ્ટું પડ્યું હોય તો મોકલાઈ દેવું. પૈસા તો ઓહો ઘેર તો કોઈ દેખા. ઓહો સરપંચના ઘેરથી ખાલી દેખાય છે. ભાભી હું છે? સરપંચ જ્યાં હેતરમાં જવું કોણ છે? મારા ડુંગળીનું કટ્ટું લેવું હતું. હું લેવું છે? ડુંગળીનું કટ્ટું પેલો બે કટ્ટા લઈ જશે ને એ રે આલામ કરો પૈસા. 2 કટ્ટો આલી દીધા છે. હું આલી દીધા પૈસા કયો છો? આલી દીધા છે. તમે હાની ઉઘરાણી કરો છો પાછી? ઓ ચોપડો તો નહીં રાખ્યો કે ઘેર? મારા ભણ્યો તો એમ કહેતો કે જીવનભાઈને પૈસા જ નહીં હાલતા. અરે એવાનો 1 રૂપિયો ગોમમાં ભરે રહ્યો નહીં. ગોમ વચ્ચે ઉઘરાણી કરે છે અને દાડામાં 4 વખત તો ઘેર આવે છે. પણ મારા કે છે મારા જુઠ્ઠું બોલ્યા કે કોઈ પૈસા જ ઉઘરાણી હાલતું નહીં ને. તમને- 1 રૂપિયો ઉઘરાણી નહીં આવ્યો. આલે નહીં પૈસા? 11 રૂપિયા નહીં લાવ્યો એમ કહું છું. અરે કોઈની ઉઘરાણી બાકી નહીં. બધાના ઘેર ફરીને ઉઘરાણી કરી નાખી છે આજે. આમાં આ જોજો કેટલું મારું જુઠ્ઠું બોલે છે. લ્યો કોનો તો કે વિશ્વાસ કરે જોજો. આ ઘરમાં સાચું બોલતો નહીં માણસ. સાચું બોલતા નહીં, મને ખબર પડી. અરે આ ખરા ને અઠવાડિયાથી ગોમો ઉઘરાણી જાય ને જેના ઘેર બેહે ને એના ઘેર પૈસા ના લે ને તાંજુ સુધી ઉભા જ નહીં થતા. બોણો 2 જણા તાણે કે પૈસા લો ને કમે તો વાય બેહી રહું. એના એ બેહી રહ્યો પૈસા લો તાન તો હેડ્યું. મારા ઘેર આવ્યા હતા ને તોય મને કે ધમકી આલતા હતા કે પૈસા આલી દે જીવન, આલી દે. નહીં આલે તો જોયા જેવું થ. મેં તો તરત આલી દીધા. તાર મને કે ગામમાં કોઈ હાલતું નહીં અને બાપરા કોઈને હોય ના હોય આવશે કે રાગ. હું ના હોય ઉપરથી બધા ધમકી આલી પૈસા ઉઘરાઈને આવ્યા છે. ઓછા નહીં હોવા સરપંચ ને તો. કોણ? હા કરો હેતરમાં નહીં આપવા દે જીવનભાઈ. અને કોઈનો રૂપિયો અરે બાકી મેં લેવા છે તમને દેખાય છે રે? આ ડુંગળી તો નહીં હો. નહીં ઓહો પટી જઈશ. આમ તો કટ્ટુ આલ્યો તો આપણે તો પૈસા વેપાર કરી દીધો બધો. હા? ઓહો 2 કિલો જેવી ના નહીં પટી જઈ. ના હોય ને તો પૈસા તમે માજી લેજો. નકા અરે રે ને પૈસા છે તો અવરા ધંધા વાપરી નાખશે. મારા શેતીના બધા પૈસા ખરા ને ઓહ શેકર શું વાપરું છે એ ખબર પડતી નહીં મને અરે તો. શેતીના પણ આ ડુંગરીઓનો 1 રૂપિયો ઘેર નહીં આલો એ, એ, જીવણિયા શું કરે લે શું કરે છે ઈ કાન? કોઈ ને સરપંચ ડુંગળી લેવા આવ્યો તો. સોનો મોનો નેકર
સમને કરે એટલે તને કેમ મોઢા મેઠી લાગી છે ડુંગળી? અરે મને તો મુઢા મેઠી લાગી પણ આ પૈસા લે તો ઘેર કેમ કહેતા નહીં? ડુંગળી લેવા આવ્યો છે કે ડુંગળી ફોલવા આવ્યો છે વાયકન? અરે ડુંગળી ફોલવા જ આવ્યો છું. આયા પૈસા માંગતો તો એ જીવણિયા કે પૈસા લ્યો ડુંગળી ના કટ્ટો ના. તમે જુઠ્ઠું સમ બોલે મારા કે હા મેં તમને પૈસા નહીં આલે. એ જીવણિયાથી પૈસા આલે તો વાત સાચી, પણ એ પૈસા ખરા ને કર્યો ના દુકાન પડી દીધા છે. અમે તો એમ કહેતા કે જીવણીયા પૈસા નહીં આલે. એટલે કોઈ એકી દાડા નહીં આલ્યા. મને તો ઘણા વાયદા કર્યા છે પાડાનો પાડીના. વાયદા કરે પણ હાલી દીધા ઘેર તો કેવું પડે કે એટલે તમે સ્પેશિયલ કેવા કહેવાય છે બોલો છો? વાયકન? કહેવાય છે કહેવા નહીં આ ડુંગળી કટ્ટું લેવાય તો ના મારા જીવણી હાલ ના મારા એક ડુંગળીઓ આલી હતી માં મથી હિસાબ પટાયો છે અને પાછો વારાઘડીએ બીજું કેટલું લેવા આવ્યો છું. હારું તો ગમો ઉઘરાણી બાકી હોય લઈ લેજો અને હિસાબ આલી એ દેજો. તારે શું કહેવાનું આવે છે એ તારા મને? જીવણિયા શું કહેવાના? આ તમારે ઘેરથી શું કીધું ખબર હે? કે ઉઘરાણી જોઈ પણ એક રૂપિયો લાવતા નહીં. મેં કીધું આખા ગમો કોઈના બાકી એ એની નહીં. ખબર છે કે તને ખબર છે? હારું હેડો એ ને. તારે પંચાયત કરવાની જો આવે છે અમારા ઘરની. એ તો પૂછતો તો એટલા અમારું જીવણિયા. ઉઘરાણી કે ના ઉઘરાઈએ લે? અમર કોઈ કાલા ના લઈને તારે ચિંતા કરવાની આવતી નહીં હોય ડુંગવા નહીં કાઢવાનો કેરાય લે તો કર કોના ડુંગું નહીં ગાલતો પણ લડાવાના ધંધા નહીં કરવાની જીવણીયા હોય કણાઈન ઘેર અમને તો ખબર છે હિસાબ તારી આલવો કટે પડે બધી આ તું મને તારી ડોશીને કેટલો હિસાબ આલે છે મને ખબર છે. આ હિસાબ જ માં ડોશી રાખે પછી મારા ચાલવાના આવે છે હિસાબ. એટલે તારા જેવું વાયકન ચાવી આલી નહીં દેવાની મારે. હેડવાન કર. આમાં હિસાબ લઈ લેજો પાછો. તું તારી વાર રાખ ને અને ઘેર રૂપિયો વાપરવા મળતો નહીં પેલી રૂપિયો ડોશી આવતી નહીં પાછો વાયકણ બીજો નહીં કરાય હલ્યો કર આવો તો ઘેર શાંતિથી ફોન કરો હા. અને છોકરો મંગાવો હું ઉઘરાણી હે આબરૂ કાઢવી તો કહું ગામમાં મારી. બુદ્ધિ સક નહીં તમારા ચોપડો લઈને ગમમાં જવાય ગમમાં જવાય શરમ આપી જોવો કે સરપંચ ને ફરી જઈ શકે હું અને હાલ બધા પૈસા પટી ગયો તમારે તું મને પટાઈ છે. આબરૂ કાઢવાના ધંધા મમ્મી ના કરો જો હું શરમ ઘોડે આપી થતી જો હોય એમ ગામમાં થાય. ના કરતા તને તાણ ચોપડો તમારો લઈ. ચોપડો શરમ આવે છે તને શરમ નહીં મને આપી દો. તારો ચોપડો લઈને નીકળે હું મળી ગયો છું. નહીં મરી જાય તો તારે પછી પછી- શાંતિ રાખો કે તાણે પછી ઉઘરાણી કરીએ છીએ શાંતિ રાખો ના ના પણ આ વખત તો જઈ કલાકાર ઉઘરાણી કરવાની કે પૈસા આલી દો નકર ડુંગળીઓ પાછી આલી દો. અમે હું પૂંછડું ડુંગળીઓ પાછી આલ્યો અડધી ખાઈ જાય છે વાત તો સાચી કરી પણ આ અડધી ખાઈ જાય છે ને એટલે દબણમાં તો આપણે જ છીએ. તાણે પાછી આલતા છે અરે ડુંગળીઓ પણ અમે એક નક્કી કરો એ વાયદો કરીને એ વાયદો પોકી જ જવાનું. લાવો તો ગમમાં ઓટો પૈસા પટાઈ આલશું ચિંતા કરે. બધો હિસાબ મને હાલવાનો હારું હું પાછો હિસાબ તો તને જ આલવાનો છે કે એક રૂપિયો વાપરવાનો નહીં અરે ગણી ચોપડામાં લસીને આલ દેવો અરે આવને આલ્યા આવને હજી તો આયા નહીં તો તે આલ્યા વાપરી નાખે. આવશે તારે હિસાબ નું ચોપરામ બધું તને આલી દેવું. રોધવાનું છે ખાવા પીવા ભણા પાછું મગજ બગાડ્યું હેરજે ગામમાં ઉઘરાણી જવું પડશે. પેલો એક વાયદો નહીં તમાશા ફાડ્યો નહીં શકતો ઉઘરાણી તો પૈસા નહીં લાવવાના. પણ પેલા ખાઈ લઉં ના પેલા પૈસા પછી ખાવાનું પણ પેલા પૈસા ને પછી ખાવાનું ખાવાની ચિંતા કરજો પેલા પૈસા લઈ એક વખત હિસાબ પટી રહે ને તને ખાવાનું જ ઉતરશે. પેલા ભાઈનો નાહી દઉં પાછા વાત સાચી હેઠળમાં. કરી એ ભણા. કઈ ઉભો તો રહેતો આ નહીં જીવણીએ ટાઈમ. ઈવાની ભણા બહુ વાર રાખવી પડશે અને ઘેર ખરા ડુંગો ગાલી રહે ને તો તારા મમ્માનો દુવારો નીકળી રહે. પણ આ મૂર્ખોનો હોવાના બાપનું હું જાય છે એમ કહું છું તે ઘેર આવીને કહી દો છે કે પૈસા લઈ જાય એવું. ખમાતું નહીં ભણા આ પૈસા તારા ખીચામાં છે ને આ કાલે ખરા ને એનું આયોજન કરી દેવું પડશે કારણ કે ખરા ને હા. પૈસા તારા મમ્મી પાસે પહોંચી જાય ને પછી એક રૂપિયા તારા મોમાં ભારે નહીં એટલે આ પૈસાનું ખરા ને અમે આપણો મારે ઉંમર તો થઈ જ શકે. ઉંમર થઈ જાય ને ઉંમર થઈ લે હું હેડી તો હકવાનું નહીં. એટલે લાંબુ છે ચિંતા કરે ને જે લાવી છે આપડા બેને ફાયદો જ છે ભણા. તો ચિંતા નહીં કારણ કે જો પૈસા પેલા તારી મમ્મી ના દે ને તો પછી પ્લાન ખરો ને નક્કી નહીં પછી શું થાય. કશો વાંધો નહીં ના આવે તો એટલે પૈસા આપણે હરી ખરા ને કાલે તારી મમ્મી ને ખરા ને પેલી સરપ્રાઈઝ કીધું શું કે છે હોવે. એ રે હાલશું કાલે. હા બરોબર બરોબર સરપંચને કાલ સેવી ઉઘરાણી કરી ઉઘરાણી હોય એને ઉઘરાણી કરી મારા પાનથી લઈ લીધા ને એ મને વિચાર થયો મુકું લાવે ને તો મુએ પેલા નાથાને એક દાડાનો વાયદા 3000 રૂપિયા લઈ ગયો તો તે આજે 6 મહિના થઈ ગયા. મુએ જઈને ઘેર શાંતિથી બેસી ગયો ઉભો થયો જ ના ને તે કંટાળી નાથાભાઈને તો ખરા ને ઘરમાંની કાઢી ના લ્યા 3000 રૂપિયા. ખરેખર ઉઘરાણી પટાવ્યો ને તો એથી ઊભું ના થવાય. સરપંચ એટલું તો શીખવાડ્યું કે આ રીતના ઉઘરાણી કરાય. એમના એમ તો સરપંચ ખરો ને ગામમાં કોઈના પણ ડુંગળીના પૈસા નહીં રહેવા દે. ઉઘરાણી તો એની પણ એના પાનથી ગમે તે પણ આપણને તો શીખવા મળ્યું કે મને પણ હવે શાંતિથી બેહવા દે. અને હું શાંતિથી બેહ
પેલો માણસ કેટલા દાવાથી હારી ગયો છે આ ખેમલો હજી વર્યો નહીં. મને નહીં લાગતું કાર્યો ખરો ને આખા ઉનાળા વગર વર આર્યા ખરા ને હારીમાં વિવાહ છે ને કોકના હસી મેલ્લામાં એટલે મોહન તરકાવા પડી રહ્યા છે, બીજું કોઈ નહીં. મારે પણ વાયકન કેટલો વખો છે, વાયકન કોઈ ખાવા આવે ના લેવું હોય ગલ્લો પરીકો ખાઈ ખાઈ રહેવું પડે છે, એને ખબર નહીં પડતી હોય. અને તો કહે મારા સમો કાકો આ સમો કાકો લગીર યાદ નહીં આવતા હોય, એની ખબર નહીં હોય તાઈના ભાઈબંધની શું હાલત થઈ હશે. મને તો મારો ભાઈ ખરો ને જીવણીઓ પૂછે મરી જાવ પણ કદી ના ક્યાં કરતા એક ટંક ખાઈ જાતું. પરીકો ખાતો હોય ને તો જોઈને હેડે જાય. મેરા તો ચાય આપણી માગે જેમ અઠા દારી બેઠા તો ખાતલો સમો 28 નું ભર તમે અમે વાતો પડતા હતા છો કાકા કીધું એકલા હું વાતો કરે છે આ પેલો માર્યો ને ફૂરચંદ પાનો શિયો કેટલા દાડાથી હારી ગયા છે. ઓર શરમ નહીં આવતી હોય મહાની શરમ લે અલે હારી મેં 2 દાડા રવાય કોઈ પણ તું તારી હારીમ નહીં જતો પણ જે જતો હોય એને તો જવા દે. હું ખરો ને મારી હારીમાં વધારે અડધો કલાક પછી ઊભું જ નહીં રહેવાનું ને. તે બોલાવતા જ નહીં ને અડધો કલાકે સુધી ઉભો રહું તું જો એવું મેલ્યું જ નહીં ને. પણ વાવન યાર હું પેલા ખેમલાની વાત કરું તમે મારું લેવા કૂટો છો એમ કેવું પણ સોમા કાકા એ તો જેને હારીમાં મોહન હોય ને એરો રહ, પણ આપણે કોઈ મોહન ના હોય તો ચોકું રહા. બધા રીએ ને કશું મોન ના રહે. અમે શું છે તારું મન હું મારી વાત નહીં કરતો યાર. મારો મારા બધો ગરમ છે ને મને ખબર છે શેમ ગરમ થો દીએ તારી ડોસી ના આવે એમાં મેં શું કરીએ લે. પણ ખેમો હારી પડી રહી માં અમારું પણ ઉકા સોમા કાકા આટલા બધા ગરમ થો અલે ખબર ના પડે મારા ના હોય ખાવાનું તો ખેમલા ના હારી તું એ જા. હું તો ના જાઉં. આપણ તો શરમ આવે કન યાર કોકના રોટલા તોડવાય ના કઈ હોય પરીકું ખાઈ લેવું બીજું સારું. કોઈ નહીં આ જો તો ખાવું પડતું છે ને એટલે કાઠું પડતું છે એમાં ખેમા ઉપર બગડ્યા આ લાગે પેલા પડીકો ખરા મમરા તાળું કુજો વધાર. બોના એક ટંક ખરું ને હા હોટલમાં જઈને ખાઈ આવું છું અને એક ટંક પરીકો ખાઉં. જો ભૂખ તો જબરજસ્ત થશે હમણાં, હા. પછી શું કરું આપડે ખાટલામાં જઈને શાંતિથી ઊંઘી જવાનું. લોટો પાણી પી નહીં સોમા કાકા. હોવ. એટલે એ વાત તો નથી હારું કરો. લે એના કરતા તો ખાઈ શાંતિથી ઊંઘવાનું જ કા. હવે બીજી કોઈ ચિંતા નહીં. જે ડોશી બોલાય એ તો ચિંતા નહીં કર. તમે ના, તો કોઈ ના ફરાર બોલે ખાવા ના. તો સોમા કાકા. આમ તો સારું હો પણ તાણે અને કોઈ લાંબા મેલવાની ચિંતા કશી જ કરી. નહીં. એકલા ખાવા ખાવાનું લાવજો, એકલા ખાવા લાવજો. ખાવાનું. મરચું નહીં મેઠું નહીં તાણે પછી એ બધી ચિંતા નહીં. એ વાત સાચી કરી. આ તો હા પેલી ધરાક જેવું છે પણ હા ઓછી વાર્તા નહીં ને એટલે કે ખાટી ટેર છે બાકી કને ગમે બીજોની ખાવું તો એ બધી વાતો જવા દે. પેલા મોહનભાઈ ઘેર હતા મોહનભાઈ હું થોડી હો રાખું છું. કેમ બાજુમાં ઘર આવીને લે મને ખબર નહીં. આમ પમદાર તો 2 જણા વાતો કરતા હતા લે મોતામ બેઠા બેઠા. અમારા ડુંગરીઓના પૈસા લેવાના છે. ઘેર હોય તો આમ તો ભણબે ઓટો મારતા આવીએ. મોહનભાઈ આખો દાડો ઘેર જ બેસી રહ્યા હોય છે. જો સાને બધી ખબર હોય વાત કરો સોમા છો તે. કાકાને. તો અમે જઈએ છીએ એટલે શેમ ઘેર નહીં હોતા. તમને ભારી ખાઈ ના જતા હોય તમે પાછા ઈવન ઘેર થી ખાતા નહીં એટલે. વાત સાચી કરી તાર જેવા શું મોહનભાઈ હો બનેલા. પણ સરપંચ તમે ખરા ને એક તો શીખવાડતા જ હો મન. શું શીખવાડ્યું? કાલે મારા એક ઉઘરાણી આવ્યા હતા ને તમે એટલે પાછું મુએ એવું કર્યું મારે પેલો નાથ્યો ખરો ને એક જ દાડાના વાયદા 3000 રૂપિયા લઈ ગયો હતો. તે 100 મહિના થઈ ગયા હું તો જઈને બેસી ગયો ને ઊભો જ ના થયો ને ખંટાની ગરમોની કાઢી ના લે તઈ ઉઘરો ની પટી એ ગઈ. નાથ્યો તારા જેવો જ છે. હો? તારું પછી તારામાં નાથ્યામાં કોઈ ફેર નહીં. અમે તારા ઘેર આવતા એટલે તું એ શું ઉભો રહેતો? તમે મેલો છો કોઈ ના અને અમે લે તે કાયદેસર ના લેવાના હોય તો લઈ જ લઈએ મેલા કે? કાયદેસર ના લીધા હક સરપંચ. ના લેવાના છે ડુંગળીઓ ખાઈ જશે બધા કોઈ મફત ના નહીં લેવાના પૈસા. કોના હાથ ના લેવાનું બીજો સંભળાવવાનું અમે આલી દીધા છે. પણ તમારે શું કીધું અમે તમારા બાજુમાં જવાનું છે લેવા તો. તો ઉપર અમારો તો જવાનું રૂપિયો સમલા કોઈને ગાલવો તો કાઠું પડી જાય. ઉપર જવો ને તો પાછો આબુ પર એને પૈસા આલવા. એવું ખેંચીને પાછા લાવો. ગમે ત્યારે તે પૈસા તો લઈ જ લઈએ. પૈસામાં શરમ નહીં. અમે શું તમને શરમ છે લગી રહી. એટલે અને શરમ પૈસા રાખવાની તે આમાં હાલીને પૈસા લેવાના તો કોઈ મફતના પૈસા નહીં લેવાના પણ હોમાં. તમે તાર મોમન બે નવરા થઈ ગયા ખુ. અમે તો કાયમ માટે નરવા જ છીએ. તમારા ઘેર કોઈ કામ નહીં ડુંગળી હતી પટી ગઈ. તાર મમ્મી મન લાગે ઊભી નહીં રહેવા દેતી હોય એવો હતો. અમે શી મજૂરી કરવી છે અમારે અમે કોમન કરાય છીએ થોડું.
આ લોકેટ જડ્યું છે ને એનો ફાયદો તો ઉઠાવવો પડશે કા. આ લોકેટ કોઈ ઘેર નહીં મેળવાનું. આ ગામમાં મને ઘણા હેરાન કર્યો છે, ઘણો હેરાન કર્યો છે, પણ બધાને હેરાન તો કરવા જ પડશે. આ ઓછા નહીં ગામના પાછા આ જીવનનું પોચો બારીને બધા ખરા ને હેરાન કરતા હતા. અમો મારો સમય આવ્યો છે. આ બધા ખરા ને ધમકાય કરતા હતા, અને હમણાં સરપંચના ઘેર જો ને ઈકાને મને ધમકાવતા હતા. પણ હો રાખો તમે. જો કે આ સોમલોન ભણ્યોન સરપંચ તઈને જણા હોય બેહરે. હવે તો કોક કરવું પડશે. પાણ તો જવા દે, મને તો પાછા છીએ એને ભરવાના છે. પણ આપણા ખરા ને પણ ઘેર એક વસ્તુની વાર રાખવી પડશે. કારણ કે માણસો ગામમાં એવા ભેગા થયા છે ને, પેલા કાકા ગમે જેટલા વેરાઈ ગયા હોય ને એની પિન મારીએ તો ભેગા થાય, પણ અમુક માણસો ગામમાં એવા છે ને એની પિન મારે તો માણસો જુદા થાય. એટલે વાર રાખવાની છે આપણા ઘેર. મને કે છે કે સંભળાશે તને નહીં કેતો, પણ પેલો જીવણીઓ ખરો ને મુસાર એ ઘેર આવી ખરો ને ડુંગો ગાલી જાય છે. હું તો તારો ભાઈ કે પાછો સરપંચ અમારે છે ને એ કાઢી નાખેલો છે જીવણીઓ. વાત સાચી છે એક સોમા નંબરનું કાકા. પેપર તો સજ અમે એને વાત કરી ટકતી એના નહીં. ડોહાના ગુણ જ્યાં નહીં હો. ગોબરિયાના કમ્પ્લીટ ગુણ છે. વાત સાચી કરી હો સમલા. સાચી જ વાત કરી, આપણે છે તો ખોટું કરીએ છીએ. ઊંઝાવાળા સોમા કાકાની વાત સાચી છે પાછી. સરપંચ કાલ તો શ્રીખંડ ખાવા નતું મળ્યું, પણ આજે ખરું ને 1 કિલો લઈને સોનથી બેહીન ખાવું છે. ચાલો સોમા કાકા. ઊંઘવું છે સોનથી. સોમા કાકા હા. તમે તાર એકલા છો ને ખાધે જો બીજી ચિંતા કરશો નહીં. અરે ખાવાનું જ કેમ કે કરી શ્રીખંડ ખાવાનું સોમા કાકા. પૂછ્યું સોમા કાકા પૂછો. હાથ ઉકા રાખેલા ચોર. એ સોમા કાકા બરોબર. એ મામા હું નહીં કીધામાં હાથ નાખો. શરમ આપી જો દારો છે પણ નહીં રાત. તારો સારામાં બી જોવા આ ખરો ને ભોળાપા તું જ ચોરીઓ કરાવડાવું છું. કાઢીને આબરૂ ગુમના વલ્લા. શરમ જે નહીં આવતી તને. તારા શું આબરૂ છે અમાય? પણ ખભા હાથ મેળ્યો છે કોઈ પૈસા નહીં કાઢ્યા સોમા એટલે કાકા. મારા હાથે પઈ ગયો હાથ. હા મામા કોઈ ખબર નહીં પડતી. તાનું અમે બધી ખબર પડે છે. ગયરો થયો 45 વર્ષનો કશી ખબર નહીં અને પડતી. હવે આમ લઈ તો નહીં લીધા ને. સોમા કાકા લીધા તો નહીં પૈસા તમારા. મારે તો 3000 વધારો જ તો હા. તો મહિના ખોલે કોક ને તમાર પાર ના બેહે હોય કન. ચોર છે ચોર. સોમા કાકા કોઈ પૈસા લઈ તો નહીં લીધા હવે. પણ તારે આ બધા નાટક કુકા કરે છે. પણ મારો હાથ ખભા હતો થોડો કોઈ હાથે કરી પૈસા લેવા ગાલ્યો છે આ હાથ તો દીધા. ભૂલમાં હાથ નમી ગયો છે. બીજા સમ નહીં નમી જતો. અમે સોમા કાકા નહીં તમારા પૈસા કાઢવાનું ટોપું કર્યું. કરો નિકમ સમ નહીં નમી જતો. હાથ હોય કન જતો રહ્યો. પૈસા તો એકને પહેરી ગયો. અમે જોજો ચોરી કરી છે ચોરી કરી અને છે જો. પાછા તમે તો બે જરા સાવકાર થઈ જાવ લે ગમો. 50 કરોડ હવે સરકારની શું વાત આવી? 50 કરોડ તમારો નંબર આવે છે કે નહીં આવતો? હારું પૈસા લીધા જ નહીં ને ઘડી લે. ધનવાદ ફરી કરે, લે. આ તો કાઢેલી ચોરો. એ ગુણા આવી મસ્કરી નહીં કરવાની. સરી આ તો ખાલી ખરો ને હું ખાલી ઘણો મસ્કરી કરતો હોય. મસ્કરી કે સોમા નહીં. કાકાને ખબર પડે છે કે નહીં પડતી. તારનો તો પાહાને બેહીન છે મેઠી મેઠી વાતો કરતો તો અને પાહા રહીને ભણ્યા ચોરીઓ કરાવ લે. આ તો મારા હાથ પકડાઈ ગયો. નકર તમે તો ચોરી કરીને જતા રહો લે. મને સોમા- ખબર પડે. સોમા કાકા ચોરી નતા કરતા મેં કીધું વારું જોઉં હા. સોમા કાકો શું કરે છે. સરપંચ મેં હાથ ના પકડાવત ને તો થોડી વાર તમે લઈને તો એ સોમા કાકા લીધા તો નહીં કા ખાલી હો જોજો મામા. હવાનું એ નહીં, મસ્કરી એ નહીં. સરપંચ બધી મસ્કરીઓ કરવાની પણ પૈસાની મસ્કરી મને નહીં કરવાની. આ આપણને પસંદ નહીં. ગુજામાં હાથ ગાલીને કાઢી લેવાના. આ તો ખબર પડી તે સારું થયું. મોણા, તું એ નકોમાં છે મોણા. મામા મને કોઈ ખબર નહીં તો પડતી. ખબર નહીં. અમે થોડો કોઈ મેં ચોરી કરી છે ગીધામાં કોઈ અલ્યા, હાથ નહીં કોકના ગાલી દીધો. ખીચામાં હાથ ના નખાય. પણ હાથ નહીં ગાલ્યો ગીધામાં. આ સોમલોને ખરા ને અમે ખરા ને ફરી ગયેલા છે. મસ્કરી કરતા હોય ને મળે નહીં કરાય. જેવા ત્યાં મળે ને મસ્કરી ના કરાય. ફામી ખાઈ પડી ચાર. પણ મસ્કરી નહીં કરી મારો હાથ સોમલાના ખભા તો શિખર શેઠના બે ગીધામાં હાથે જતો રહ્યો. પડ્યો. અમે નહીં મને ખબર પડી કોઈ ખબર પડી હોત તો ના કહી દો. તું ખરો ને હમણાંથી તારું મગજ ખરો કામ આવતું નહીં જાતું. ના તાન તમારું મગજ કોમ કોઈ આલે કહીશ છે. કે મને ખબર નહીં પડી, ખબર નહીં પડી. ઈમાન તો 1400 રૂપિયા કાઢી હતી. ખબર નહીં પડી, ખબર નહીં પડી. અમે ખબર હતી. કીધું તું તો ખરા તમારા પાસે રાખો. અમુ મજા આવી. આ કાર્યાને ભણ્યા બેવાને લડાવે છે ને આ સોમલો ખરો ને એની લડાવો તો છે.
કેવા લાફા ખવડાયા ભોણિયાને અને એના ઘેર જતો ને તે ગરમી કરતો હતો આમાં મજા જ આવી છે ને હોય રાખતું ભોણિયા તને તો બોટારા મોમાં પહાડ જ માર ખવડાવો છે ને સોમલો ને ખેમલો ને બધા રહ્યા ને ઈવન પણ બધો પણ માર ખવડાવો ગમો ગરમી કરે પણ હોય રાખતું અમુક વધુ નહીં આવે આપણે